સુરતના મોટા વરાછા વિસ્તારમાં 2 દિવસ પહેલા મોટરસાયકલ ફૂલ સ્પીડે ચલાવવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં યુવકની હત્યા નિપજાવવામાં આવી હતી. હત્યા કેસમાં ઝડપાયેલા આરોપીઓને લઈ પોલીસ આજે રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે પહોંચતા લોકોના ટોળા એકઠા થયા હતા. લંગડાતા ચાલી રહેલા આરોપીઓની પોલીસે જાહેરમાં જ સરભરા કરી હતી. મળતી માહિતી મુજબ વરાછા તાલુકાવાલા કોલેજ પાસે ફ્રૂટ માર્કેટમાં ફૂટપાથ પર રહેતા સુનિલ શર્મા મજૂરી કામ કરે છે. તેમનો 24 વર્ષીય પુત્ર શાહિલ ઉર્ફે સાહિલ ગોદાના મિત્ર સુનિલ ઉર્ફે ડેન્જરની ઉત્તમ તેના સાથે મોટરસાયકલ ઝડપથી ચલાવવા બાબતે અગાઉ તકરાર થઈ હતી. આ ઝઘડાનું સમાધાન કરવા માટે ગત 9 મેની રોજ રાત્રે મોટા વરાછા પનવેલ પોઈન્ટ પાસે એક બેઠક યોજાઈ હતી. ઉત્તમ તેનો સાળો ગણેશ, સાહિલ અને સુનિલ ડેન્જર આ મિટિંગમાં હાજર હતા. દરમિયાન સાહિલે અમે માફી કેમ માંગીએ એમ કહેતા જ ઉશ્કેરાયેલા ગણેશ અને ઉત્તમે સાહિલ પર હુમલો કરી દીધો હતો. ઉત્તમ જેનાએ સાહિલને પકડી રાખ્યો હતો, જ્યારે તેના સાળા ગણેશ ઉર્ફે ગણિયા નાયકે પોતાની પાસેના છરા વડે સાહિલને છાતી, પીઠ, પડખા અને સાથળના ભાગે કુલ 8 જેટલા ઘા ઝીકી તેને લુહીલુહાણ કરી નાખ્યો હતો, જેના કારણે તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઉત્તરાયણ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ 2 આરોપી ઉત્તમ ઉપેન્દ્રભાઈ તથા ગણેશ અને રમેશ નાયકને ઝડપી પાડ્યા હતા. ઉત્તમ, જેના અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે, પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.